ચાલો બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોઈએ આપણે ધોરણ 4 ગણિત માં સ્વાધ્યાય 2 પ્રશ્ન નંબર છે 19 પ્રશ્ન નંબરમાં એક આ કોષ્ટક આપેલું છે। એમાં છે નીચે કોષ્ટકમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ માટેનો વિશ્વ રેકોર્ડ તથા ભારતનો રેકોર્ડ આપેલો છે। તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। હવે અહીંયા રમતગમતમાં સ્ત્રી અને પુરુષે ભાગ લીધો એના નામ છે અહીંયા વિશ્વ રેકોર્ડ એટલે કે આખા વિશ્વમાંથી જે નંબર આવ્યો હોય પ્રથમ એના નામ છે અને અહીંયા ભારતમાં જે પ્રથમ નંબર આવ્યો હોય ઊંચી કૂદ અને લાંબી કૂદમાં તેના નામ છે। બરાબર। ચાલો તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે પેલું ચંદ્રપાલને ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સમય વધારે કૂદવું પડે। હવે ચંદ્રપાલ ભારતના રેકોર્ડનો પ્રથમ છે કેટલો કૂદ્યો છે 2 મીટર 17 સેમી। હવે જો એને વિશ્વ રેકોર્ડમાં નંબર લેવો હોય તો કેટલું કૂદવું પડે તો વિશ્વ રેકોર્ડ વાળાએ 2 મીટર 45 સેમીએ કૂદ્યો છે અને ચંદ્રપાલ આટલું કૂદ્યું છે। તો આમાંથી આ જે ચંદ્રપાલની કૂદ બાદ કરીએ તો આપણને જવાબ મળે ઊંચી કૂદ છે બરાબર। તો આપણે લખશું મીટર સેમી કેટલા છે 2 મીટર 45 સેમી। આગળનું છે વિશ્વ રેકોર્ડ। આ વિશ્વ રેકોર્ડ વાળા ભાઈ શું નામ છે જાવિયરસ ઈ કૂદ્યા છે બરાબર। અને ચંદ્રપાલ 2 મીટર 17 સેમી કૂદ્યા ભારતનો રેકોર્ડ। બાદબાકી કરીએ 5 માંથી 7 નો જે અહીંથી લીધો 10 તો અહીંથી જે 3 5 હતા 10 આવ્યા 10 ને 5 15 15 માંથી 7 બાદ કરીએ એટલે 8 3 માંથી કેટલી છે 2 તો એને 28 સેમી વધારે કૂદવું પડે। ચંદ્રપાલ જો 28 સેમી વધારે કૂદે તો કૂદો હોત તો એ વિશ્વ રેકોર્ડમાં આવે। આટલું વધારે કૂદવું પડે અથવા તો ચંદ્રપાલને આટલું વધારે કૂદવું પડે। ચાલો બીજો પ્રશ્ન છે કે અંજુજીને લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેમી વધારે કૂદવું પડે। અંજુજી જો ક્યાં છે અંજુજી ની કૂદ છે 6 મીટર 83 સેમી। મહિલા છે અંજુબેન એ 6 મીટર 83 સેમી કૂદ્યા એટલે ભારતમાં એનો નંબર આવ્યો બરાબર। તો જો એને વિશ્વ રેકોર્ડમાં નંબર મેળવવો હોય તો એને કેટલું કૂદવું પડે તો ગલીના એમાં કોણ છે લાંબી કૂદમાં ગલીના એની 7 મીટર 52 સેમી કૂદ છે એટલે એનો વિશ્વ રેકોર્ડનો નંબર આવ્યો આપણે મીટર સેમી કરીએ મીટર સેમી 7 મીટર 52 સેમી આ શું છે વિશ્વ રેકોર્ડ। અને અંજુજી કૂદે 6 મીટર 83 ભારતનો રેકોર્ડ। બાદ કરીએ 2 માંથી 3 નો જે નાખી દીધો 10 કઈ 4 આપણી પાસે 2 હતા 4 આવ્યા એટલે 10 ને 2 12 12 માંથી 3 કાઢીએ તો 9 અહીં 4 માંથી 8 નો જે પાછો નાખી દીધો 10 કઈ 6 અહીં 4 હતા 10 આવ્યા 14 માંથી 8 કાઢીએ તો 6 અહીં 6 માં 6 0 આટલું વધારે કૂદવું પડે કોને તો કે અંજુજીને વધારે કૂદવું પડે। જો અંજુજી 69 સેમી વધારે કૂદે તો એનો વિશ્વ રેકોર્ડમાં એનું નામ આવી શકે। ચાલો ત્રીજો પ્રશ્ન વાંચો। બોબી એને ઊંચી કૂદમાં 2 મીટર કૂદવા કેટલા સેમી વધારે કૂદવું પડે। બોબીએ ચાલો તો બોબીએ કેટલું કૂદેલ છે આ મહિલા 1 મીટર 91 સેમી કૂદેલ છે। હવે 2 મીટર કૂદવા માટે કેટલું વધારે કૂદવું પડે બરાબર। તો આપણે 2 મીટર માંથી આ બાદ કરીએ 1 મીટર 91 સેમી એટલે જવાબ મળે એ લખીએ આપણે મીટર સેમી કેટલું કૂદવું હોય એટલે 2 મીટર માંથી આપણે કેટલા બાદ કરશું એની કૂદ હોય 1 મીટર 91 સેમી 1 મીટર 91 સેમી। અહીંયા 2 મીટર છે સેમીમાં 0 ફક્ત 2 મીટર માંથી આ બાદ કરવાના છે એટલે 0 નીચે 1 મીટર 91 સેમી।
0 માંથી 1 નો જાય તો અહીંથી લીધો 10 તો અહીંથી જાય 9 અહીં 10 આવ્યા 10 માં આ 9 થયા એટલે અહીં ઓછું થઈ જાય 1 બરાબર આ 10 કોચ કહેવાય 10 માંથી 1 છે તો 9 9 માંથી 0 1 માંથી 0 તો એમાં કેટલું 9 સેમી કૂદે તો એ 2 મીટર થાય બરાબર શું કીધું 2 મીટર કૂદવા કેટલું વધારે કૂદવું પડે આટલું એને 2 મીટર કૂદવું છે બરાબર આટલું કૂદવું છે 1 મીટર એકાણું કૂદી અને બોબીએ આટલું કૂદ્યા બરાબર આટલું કૂદ્યા તો આટલું કૂદવું પડે આટલું વધારે કૂદવું પડે કેટલું વધારે કૂદવું પડે તો કે 9 સેમી આપણે 2 મીટર પૂરા કરવા માટે 9 સેમી ને વધારે કૂદવું પડે કેમ કે આ 1 મીટર એકાણું છે એકાણું માં 9 નાખો એટલે 100 થઈ ગયા બરાબર 100 સેમી 1 મીટર થાય 2 મીટર તો 2 મીટર કૂદવા માટે એને 9 સેમી વધારે કૂદવું પડે ચાલો પછી ચોથો પ્રશ્ન છે પુરુષોની ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડ અને ભારતના રેકોર્ડ વચ્ચેનો તફાવત પુરુષોમાં ઊંચી કૂદ ક્યાં છે અહીંયા પેલું બરાબર એમાં ભારત અને વિશ્વ રેકોર્ડ વચ્ચેનો તફાવત તો મોટું વધારે કેવું છે વિશ્વ રેકોર્ડમાં જ હોય તો આ 2 મીટર 45 સેમી માંથી 2 મીટર 17 સેમી બાદ કરીએ ચોથું કેટલું છે મીટર સેમી આપણે લખીએ તો કે વિશ્વ રેકોર્ડમાં 2 મીટર 45 સેમી આ શું છે વિશ્વ રેકોર્ડ પછી ભારતનો 2 મીટર 17 સેમી ભારતનો રેકોર્ડ ચાલો એ 5 માં 7 નો જાય એટલે તો 10 પછી જે 3 ઈ પાસે 5 હતા 10 આવ્યા 15 માંથી 7 કરીએ તો 8 3 માંથી છે તો 2 0 કેટલો તફાવત થયો 28 સેમીનો વિશ્વ રેકોર્ડ અને ભારતનો ઊંચી કૂદનો પુરુષોનો રેકોર્ડનો તફાવત છે 28 સેમી હાલો પછી રકમ આવ્યો 5 અમૃતપાલને લાંબી કૂદમાં 9 મીટર કૂદવા માટે કેટલા સેમી વધારે કૂદવું પડે અમૃતપાલ જો કેટલું કૂદી છે તો કે 8 મીટર 8 સેમી અને 9 મીટર કૂદવું હોય તો કેટલું વધારે કૂદવું પડે તો આપણે મીટર સેમી લખીએ આગળ જે દાખલો હતો એવું છે અને કેટલું કૂદવું છે 9 મીટર તો સેમીમાં 0 આટલું કૂદવું છે કોને કે અમૃતપાલને એટલે કેટલું કૂદ્યો છે 8 મીટર 8 સેમી તો 8 મીટર આપણે 0 8 કરશું અહીંયા 8 કરીએ તો 80 થઈ જાય બરાબર એટલે 0 8 આટલું કૂદેલ છે તો કૂદ્યા ચાલો 0 માંથી આટલું જશે 10 કરી દો અહીંથી 10 કરી દો એટલે 9 થઈ ગયા અહીંયા 9 10 કોચ કહેવાય અહીંયા 8 થઈ ગયા 10 માંથી 8 જાય તો 2 9 માંથી 0 જાય તો 9 કેટલું છે 92 સેમી વધારે કૂદવું પડે 9 મીટર એને પૂરું કરવું હોય તો 92 સેમી વધારે કૂદવું પડે હવે છઠ્ઠું ગલીનાની લાંબી કૂદ આશરે કેટલી છે ગલીનાની આશરે કૂદ એમાં ઓપ્શન આપ્યા છે 7 મીટર 7.5 મીટર 8 મીટર અને 8.5 મીટર ચાલો ગલીના ક્યાં છે જુઓ ગલીના 7.52 સેમી એટલે 7.50 સેમી હોય તો 7.5 મીટર કહેવાય બરાબર 7 મીટર રાખો ના 52 50 હોય તો અડધું 1 મીટર અડધો આ 52 છે એટલે કોની આજુબાજુ આવે 7.5 એટલે 7.5 ની બાજુ કેવા બે જગ્યાએ 0 મૂકી દઈએ બરાબર તો એ ઓપ્શન છે એમાં આપણે કયો આવશે 7.5 મીટર ની અંદાજે આશરે એટલું કહેવાય ચાલો હવે સાતમો પ્રશ્ન છે એમાં વાંચો સાતમા પ્રશ્ન મહિલાઓના વિશ્વ રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો તફાવત હવે મહિલાઓનો વિશ્વ રેકોર્ડ અને વિશ્વ લાંબી કૂદ અને ઊંચી કૂદનો
ખાલી વિશ્વ રેકોર્ડમાં જ જોવાનું છે આ વિશ્વ રેકોર્ડ એમાં લાંબી કૂદ આ અને ઊંચી કૂદ આ તો એ મહિલા માટે છે તો આ બેનો આપણે તફાવત શોધવાનો છે 7 મીટર 52 સેમી અને 2 મીટર 9 સેમી ફક્ત વિશ્વ રેકોર્ડમાં જ આમાં જોવાનું નથી વિશ્વ રેકોર્ડમાં મહિલાઓની ઊંચી કૂદ અને લાંબી કૂદ વચ્ચેનો તફાવત તો આપણે વધારે હોય પહેલા લખીએ મીટર સેમી કઈ કૂદ વધારે હોય છે લાંબી કૂદ લાંબુ વધારે કૂદી શકો ઊંચું ઓછું કૂદો એટલે લાંબી કૂદમાં ગલીના 7 મીટર 52 સેમી 7 મીટર 52 સેમી આ શું છે લાંબી કૂદ અને ઊંચી કૂદમાં છે 2 મીટર 9 સેમી 9 સેમી કેમ લખશું 0 9 અહીંયા 9 કરો તો એ 9 થઈ જાય બરાબર ચાલો બેમાંથી 9 જે લઈને દીધો 10 કઈ થઈ ગયા 4 2 હતા 10 આવ્યા 10 ને 2 12 12 માંથી આપણે 9 કાઢીએ તો 3 4 માંથી 0 થાય તો 4 7 માંથી 2 કાઢીએ તો 5 કેટલો તફાવત લાંબી કૂદ આ ઊંચી કૂદ તફાવત કેટલો આવ્યો 5 મીટર 43 સેમી વિશ્વ રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો મહિલાઓનો તફાવત 5 મીટર 43 સેમી ચાલો આગળ જુઓ પુરુષોના ભારતના રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો તફાવત પુરુષોમાં બરાબર અને ભારતમાં શેમાં છે પુરુષોનું જોવાનું અને ભારતમાં જોવાનું તો કે ભારતમાં ચંદ્રપાલ અને અમૃતપાલ ચંદ્રપાલની કઈ કૂદ છે ઊંચી કૂદ અને અમૃતપાલની લાંબી કૂદ તો આ લાંબી કૂદમાંથી આ ઊંચી કૂદ બાદ કરશું મીટર સેમી 8 મીટર 8 સેમી લખો તો આપણે 0.8 કરીએ બરાબર એમાંથી 2 મીટર 17 સેમી બાદ કરવાનું છે આ શું છે લાંબી કૂદ ભારતની ને આ ઊંચી કૂદ ચાલો 8 માંથી 7 કાઢીએ તો 1 1 માંથી 0 માંથી આપણો જે 10 પોઈન્ટ લે એટલે જે 7 10 માંથી 1 જાય તો 9 અને 7 માંથી 2 જાય તો 5 કેટલો તફાવત આવ્યો તો કે ભારતમાં પુરુષોમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો તફાવત 5 મીટર 91 સેમી ચાલો હવે નવું જુઓ ઊંચી કૂદમાં પુરુષ અને મહિલાએ મેળવેલા ભારતીય રેકોર્ડ વચ્ચેનો તફાવત હવે ભારતમાં જોવાનું કોનું જોવાનું તો કે મહિલા અને પુરુષ વચ્ચેનો તફાવત ઊંચી કૂદમાં મહિલા અને પુરુષ વચ્ચેનો ભારતનો રેકોર્ડનો તફાવત તો કે આ ઊંચી કૂદ આ પહેલી અને ત્રીજી બરાબર આ ઊંચી કૂદ અને આ ઊંચી કૂદ બરાબર આ પુરુષની આ સ્ત્રીની તો આપણે વધારે કોણ છે પુરુષની બરાબર એમાંથી આ આપણે કરશું બાદ મીટર સેમી 2 મીટર 17 સેમી બરાબર આ પુરુષની ઊંચી કૂદ એટલે કે પુરુષની ઊંચી કૂદ પછી સ્ત્રીમાં 1 મીટર 91 સેમી મહિલા ઊંચી કૂદ ચાલો 7 માંથી 1 કાઢીએ તો 6 1 માંથી 9 બાદ નો છે એટલે તો 10 પોઈન્ટ છે 1 આપણી પાસે 1 હતું 10 આવ્યા એટલે 11 માંથી 9 કાઢીએ તો 2 1 માંથી 1 તો 0 આ એવો તફાવત કેટલો આવ્યો મહિલા અને પુરુષ વચ્ચેનો ઊંચી કૂદમાં તફાવત ભારતીય રેકોર્ડમાં 26 સેમી ચાલો હવે 10મું જુઓ કોની ઊંચી કૂદ 2.5 મીટરની સૌથી નજીક છે ઊંચી કૂદ કોની નજીક 2.5 ની નજીક છે આ ઊંચી કૂદમાં 2 મીટર 17 પછી ઊંચી કૂદમાં મહિલા બરાબર એમાં કીધું છે ભારત કે એવું નથી બરાબર આપણે ચારેયમાં જોવાનું છે તો કયું થશે 2.5 ની નજીક કોઈ આ 2.45 બરાબર આ 2.9 છે આપણે ઊંચી કૂદમાં કીધું છે ને ઊંચી કૂદ એવું હા એ કાઈ નથી એટલે આ થશે 2.45 2.5 ની નજીક કેવાય એટલે 18 મીટર 2 મીટર રાખવાને 45 સેમી 50 ની નજીક છે એટલે એ આવશે ક એમાં આવશે જાવિયર એસ
ચાલો પછી 11મું છે માઇક પી ને લાંબી કૂદમાં 9 મીટર કૂદવા કેટલા સેમી વધારે કૂદવું પડે? માઇક પી ક્યાં છે? અહીંયા 8 મીટર 95 સેમી કૂદ્યા છે. આપણે 9 મીટર પૂરું કરવા માટે કેટલું તેને વધારે કૂદવું પડે? મીટર સેમી. અહીં 9 મીટર પૂરો એટલે અહીં 0 આટલું કૂદવું છે. કેટલું કૂદ્યા છે? એ 8 મીટર 95 સેમી આટલું કૂદેલ છે. બરાબર, તો એમાંથી બાદ કરીએ. 0 માંથી 5 નો જે અહીંથી 10 તો અહીં 9, અહીં 10 તો અહીંયા પણ 8. 10 માંથી 5 કાઢીએ તો 5, 9 માંથી 9 જાય તો 0 અથવા તો 0. 5 સેમી વધારે કૂદવું પડે. 9 મીટર પૂરું કરવા માટે એને 5 સેમી વધારે કૂદવું પડે. ચાલો લાંબી કૂદમાં પુરુષ અને મહિલાએ બનાવેલ વિશ્વ રેકોર્ડ વચ્ચેનો તફાવત. લાંબી કૂદ મહિલા અને પુરુષના વિશ્વ રેકોર્ડનું મુખ્ય કોષ્ટક છે આ. એમાં શું છે કે લાંબી કૂદમાં પુરુષ, લાંબી કૂદ કઈ છે? આ પુરુષ અને આ મહિલા. તો બંનેનો તફાવત, બરાબર, તો આપણે મીટર સેમી કરીએ. ચાલો વધારે પુરુષ 8 મીટર 95 સેમી. 8 મીટર 95 સેમી. આ કોની કૂદ છે? માઇક પી. માઇક પી ની કૂદ. પછી ગલીનાની કેટલી છે? 7 મીટર 52 સેમી. આ ગલીનાની કૂદ. ચાલો બાદ કરીએ. 5 માંથી 2 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4, 8 માંથી 7 જાય તો કેટલો આવ્યો? 1 મીટર 43 સેમી તફાવત થયો. બરાબર, અથવા તો અહીંયા એવું પણ લખી શકો કે આ પુરુષ અને આ મહિલા નામનો લખો તો પણ ચાલશે. આ પુરુષની કુદ, મહિલાની આટલો તેનો તફાવત થયો.